નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે IMP 1.02 જેની અંદર સ્વાધ્યાય અને ઉદાહરણના એક્ઝામ્પલ, જેમાં ચેપ્ટર બીજું વિદ્યુત સ્થિતિમાન, બરોબર, અને એમાં ખાલી વિદ્યુત સ્થિતિમાન કહેતા કેપેસિટરનો ભાગ આપણે લીધો નથી, કહેતા એને પાર્ટ A કીધો છે. જેના માટે એમ કહેવાય કે એટલા અગત્યના સૂત્ર છે. પહેલું છે સ્થિતિ ઉર્જાનું સૂત્ર, તો યાદ રાખવાનું કે ડેલ્ટા U બરાબર UP માઇનસ UR. અહીં ખાસ એ જોવાનું છે કે P માંથી R બાદ થાય. જો અહીંયા R પહેલા લ્યો અને P પછી લ્યો તો માઇનસ. ઊંધું કરો, P અને R લ્યો તો હંમેશા અહીંયા પ્લસ આવશે. અહીંયા વિદ્યુતીય બળ ડોટ dr. આવી જ રીતે U નું સૂત્ર બને કે Q upon R સ્ક્વેર. એકમ યાદ રાખવાનો જૂલ અથવા તો ન્યૂટન મીટર. આવી રીતે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ખાસ યાદ રાખવાનું કે ડેલ્ટા V બરાબર VP માઇનસ VR. સાપ ઉર્જાની જેમ જ અહીંયા R પહેલા લીધું તો માઇનસ આવે, P પહેલા લીધું હોત તો પ્લસ આવે. પરંતુ અહીં ખાસ એ જોવાનું છે કે અહીંયા બળ છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ઇન્ટુ dr. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે સાબિત કર્યું કે V બરાબર કે Q upon R, એકમ વોલ્ટેજ અથવા તો જૂલ પર કુલમ. વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાન, બરોબર, આના માટેનું સૂત્ર છે. ખાસ કરીને આપણે આ યાદ રાખવાનું કે V બરાબર KP cos થીટા upon R સ્ક્વેર. કોઈ જગ્યાએ યાદ રાખો, પણ આનામાંથી હંમેશા આમાં કન્વર્ટ કરવાનું થશે. આવી જ રીતે વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા, તો કે U બરાબર માઇનસ P ડોટ E. ડોટની નિશાની દૂર કરવા માટે આપણે શું મૂકવું પડે? cos થીટા. આના પરથી પણ એક્ઝામ્પલ પૂછાય છે. એવી જ રીતે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધનું સૂત્ર પણ આપણે યાદ રાખવાનું કે E બરાબર માઇનસ ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા L, અથવા E બરાબર માઇનસ ડેલ V અપોન ડેલ L. જોજી, ઉદાહરણનો પહેલો એક્ઝામ્પલ જેના બે ભાગની અંદર વેચ્યો છે. આ એક્ઝામ્પલની મેથડ સમજવાની છે. રકમ બદલી પણ શકે કે 4 ગુણ્યા 10⁻7 ઘાત કુલમ વિદ્યુત ભાર 9 સેન્ટીમીટર દૂર, એટલે આ R થયો, આવેલા P બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. K ની કિંમત અહીંયા આપી છે, ના આપી હોય તો આપણે યાદ રાખવાની કે K બરાબર 9 ગુણ્યા 10⁹ ઘાત, Q એટલે 4 ગુણ્યા 10⁻7 ઘાત, R 9 સેન્ટીમીટર એટલે મીટરમાં ફેરવો એટલે 10⁻2 ઘાત. V શોધવાનો. V નું સૂત્ર આપણી પાસે છે V બરાબર કે Q upon R. K ની કિંમત 9 ગુણ્યા 10⁹ Q ની કિંમત 4 ગુણ્યા 10⁻7, R એટલે 9 ગુણ્યા 10⁻2. 9 ઉડી ગયા, 4 ઘાત કેટલી થાય? 9, અને આ 2 ઉપર જાય એટલે પ્લસ થાય એટલે 11. 11 માંથી 7 જાય તો 4. માટે સ્થિતિમાન કેટલું આવ્યું? 4 ગુણ્યા 10⁻4 ઘાત. આ સ્થિતિમાનનો ઉપયોગ કરી એટલે કે તે પરથી 2 ગુણ્યા 10⁻9 ઘાત કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્યાં લાવવું? P બિંદુએ. કોની ગણતરી કરવાની? કાર્યની. સ્થિતિમાન અહીંયા આગળના દાખલાનું સ્વીકારવાનું છે. Q આપ્યો છે, W શોધવાનું. V બરાબર W ના છેદમાં Q. ઘણી વખત વિદ્યાર્થીને ડાયરેક્ટ W ને કરતા બનાવે છે, તો પહેલા સૂત્ર લખવાનું, સૂત્ર પરથી W ને કરતા બનાવવાનો, અને એ W બરાબર V ગુણ્યા Q. તો V ની કિંમત આવે 4 ગુણ્યા 10⁴ ઘાત, Q એટલે 2 ગુણ્યા 10⁻9 ઘાત. 4 ગુણ્યા 2 એટલે 8, 9 માંથી 4 જાય એટલે 5. માટે જવાબ મળ્યો 8 ગુણ્યા 10⁻5 ઘાત જૂલ. આમાં 100% રકમ બદલી શકે. જોજે, આવા પ્રકારનો દાખલો પહેલા ચેપ્ટરમાં પણ હતો, અહીંયા પણ છે. અહીંયા સ્થિતિમાન માટે છે કે બે વિદ્યુત ભાર 3 ગુણ્યા 10⁻8 ઘાત કુલમ અને -2 ગુણ્યા 10⁻8 ઘાત કુલમ. એનો મતલબ એ થયો કે એક ધન છે ને એક ઋણ, એકબીજાથી 15 સેન્ટીમીટરના અંતરે રહેલા છે. બે વિદ્યુત ભારને જોડતી રેખા પરના કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય હશે? મેં આકૃતિ બતાવી, બે વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર બતાવ્યું. મેં અહીંયા ધારણા કરી, ધારો કે Q1 થી X જેટલા અંતરે P બિંદુ છે, તો Q2 થી કેટલું થાય? 15 - X. બે અહીંયા લીખું. બે Q1 નું સ્થિતિમાન V1 છે, Q2 નું સ્થિતિમાન V2 છે. આ બેનો સરવાળો કેટલો થાય? V. પરંતુ રકમમાં આપી દીધું, આ સ્થિતિમાન કેવું થઈ જાય? શૂન્ય. માટે V2 ને ઓલી બાજુ મોકલું એટલે શું થાય? માઇનસ થાય. કે Q1 upon X માઇનસ કે Q2 upon 15 - X. કે ઉડી ગયા. હવે આપણી પાસે વધ્યું Q1 એટલે 3 ગુણ્યા 10⁻8 ઘાત ના છેદમાં X. અહીંયા માઇનસ તો હતા. બીજો જે વિદ્યુત ભાર છે -2 ગુણ્યા 10⁻8 ઘાત છેદમાં 15 - X. ઘાત ઉડી ગઈ 10⁻8. અહીંયા 3 ના છેદમાં X, અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે 2 ના છેદમાં 15 - X. ચોકડી ગુણાકાર. આ 15 - X 3 આયરે ગુણાય, X 2 આયરે ગુણાય, કાઉન્સ છોડી નાખો એટલે 15 × 45 -3X બરાબર 2X. આ 3X ને પહેલી બાજુ મોકલો એટલે 2 ને 3 5. માટે 5X, X ને કરતા બનાવો તો 45/5 બરાબર 9 સેન્ટીમીટર. હવે અહીંયા ખાસ સ્પષ્ટતા કરવાની છે કે 9 સેન્ટીમીટર ક્યાંથી? તો કે Q1 થી Q2 તરફ.
Q1 થી Q2 તરફ મેં ધારણા કેટલી કરી હતી? x ની કિંમત કેટલી મળી? 9. તો Q1 થી Q2 તરફ 9 સેન્ટીમીટર અથવા Q2 થી Q1 તરફ 6 સેન્ટીમીટરના અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે છે. MCQ માં પણ આવા પ્રકારના MCQ ખાસ પૂછાય છે. જો જે આ એક્ઝામ્પલ બેઠે બેઠો પૂછાય અને ઘણી બધી વાર પૂછાઈ ગયો. આકૃતિ જરૂરી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલ છે. એનું જરૂરી કાર્ય A ઉપર +Q, B ઉપર -Q, C ઉપર +Q, D ઉપર -Q. મેં 1 2 3 4 એવું નામ આપી દીધું. આ વિકર્ણ છે. વિકર્ણ એટલે A થી C સુધીનું અંતર અને B થી D સુધીનું અંતર. અહીંયા મેં પાયથાગોરસ લગાવ્યો એટલે મને D√2 આનું માપ મળ્યું. આ 2 અને 1 વચ્ચે કાર્ય મળે, 3 અને 1 વચ્ચે કાર્ય મળે, 4 અને 1 વચ્ચે કાર્ય મળે, 2 અને 4 વચ્ચે કાર્ય મળે, 2 અને 3 વચ્ચે કાર્ય મળે. આવી રીતે આપણે ગણતરી કરતી જવાની. તો સૌ પ્રથમ શિરોબિંદુ 1 વડે મળતું કાર્ય તો કે 0, ત્યાં સ્થિતિમાન હોતું નથી. બીજા બિંદુ વડે મળતું કાર્ય તો કે W2 બરાબર -KQ² D. એક પ્લસ છે, એક માઇનસ છે, બે વચ્ચેનું અંતર D છે, માટે -KQ² D. ત્રીજા વડે મળતું કાર્ય એમાં જોવો જી, એક આ થશે અને એક આ થશે, તો આ કેવું થાય? KQ² D, પણ કેવું થશે? માઇનસ. જ્યારે આ બે કેવા છે? પ્લસ બતાવ્યા મેં, KQ² D√2. 4 વડે મળતું કાર્ય, તો 4 વડે મળતું કાર્યમાં જોવો જી, એક આની સાથે આવશે, એક આની સાથે આવશે, એક આની સાથે આવે, ટૂંકમાં 3 સાથે આવે, 2 સાથે આવે ને 1 સાથે આવે. એમાં આ માઇનસ, આ પ્લસ એટલે આ માઇનસ, આ માઇનસ પ્લસ એટલે આ પણ માઇનસ, આ માઇનસ માઇનસ એટલે પ્લસ. એટલે પેલું D વાળું છે એ માઇનસ આવશે, અહીંયા પણ D વાળું છે એ માઇનસ આવશે, D√2 છે એ પ્લસ આવશે. કુલ કાર્ય જો મારે જોતું હોય તો W બરાબર W1 2 3 4, એમાંથી 1 ની કિંમત મેં 0 મૂકી, 2 ની અને 3 ની કિંમત મૂકી, KQ² D ને મેં બહાર કાઢ્યા, જેને કારણે અંદર -1 -1 -1 -1 4 ટાઈમ, 1/√2 1/√2 2 ટાઈમ. મેં અહીંયા √2 મૂક્યા છે. હવે 2 એટલે શું કર્યું મેં? √2 એમાંથી √2 ઉડી ગયા એટલે -4 + √2. અહીંયા હું આગળ માઇનસ લઈ આવ્યો, જેને કારણે આ પ્લસ બન્યા અને √2 માઇનસ બન્યા છે. બીજો જે જવાબ માંગ્યો કે આના પર, અહીંયા જે Q0 છે, આ Q0 એના પર લાગતું કાર્ય, તો કે એના પર લાગતું કાર્ય કેવું થશે? શૂન્ય થશે. એના પર લાગતું કાર્ય કેવું થશે? શૂન્ય થશે. જોજી, યામ વાળો એક્ઝામ્પલ છે કે -900 સેન્ટીમીટર એટલે એનો મતલબ એ કે -x તરફ, 900 સેન્ટીમીટર એટલે +x તરફ. આ બે સ્થાને વિદ્યુત ભાર રહેલા છે, એક છે પ્લસ અને એક છે માઇનસ. તો પહેલા યામનું સોલ્યુશન કરવું પડે કે R1 સદિશ છે, માટે એનો મતલબ એ થયો કે વર્ગમૂળની અંદર x² + y² + z², x² - 9 નો વર્ગ, 0 નો વર્ગ, 0 નો વર્ગ, એટલે R1 ની કિંમત આપણને મળી 9 સેન્ટીમીટર. એવી જ રીતે R2 ની કિંમત મળે પણ 9 સેન્ટીમીટર. મારે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર જોતું હોય, કારણ કે આ અંતર ઉદ્ગમ બિંદુથી Q1 તરફનું અને ઉદ્ગમ બિંદુથી Q2 તરફનું, માટે બે વચ્ચેનું અંતર જોતું હોય તો R1 + R2, 9 + 9 કેટલા થયા? 18 સેન્ટીમીટર, માટે 18 × 10⁻² મીટર. Q1 ની કિંમત આપી, Q2 ની કિંમત આપી, પણ માઇક્રો કુલમમાં છે, એને આપણે કુલમમાં ફેરવો, 7 × 10⁻6 અને -2 × 10⁻6. સ્થિતિ ઉર્જાનું સૂત્ર U બરાબર K Q1 Q2 / R. બધાની કિંમત મેં મૂકી છે, બરાબર, છેદ ઉડાડ્યા છે, માટે 7 × 10⁻1 પણ માઇનસમાં છે. બીજું છે, જો આ બે વિદ્યુત ભારને અનંત અંતરે લઈ જવા હોય તો આનાથી વિરોધાભાસમાં ઉર્જા થાય. આ -7 જૂલ છે તો ઓલામાં કેટલી આવશે? +7 જૂલ આવશે. એટલે આવી રીતે A અને B બંને એક્ઝામ્પલ નું આપણે સારી રીતે કેલ્ક્યુલેશન કર્યું. જોવો જઈ, અહીંયા આ છેદ ઉડાડ્યા છે, છેદ ઉડાડતા મારી પાસે કિંમત વધી -7 × 10⁻1, માટે -0.7 જૂલ. હવે બીજું છે, આ બે વિદ્યુત ભારોને અનંત અંતરે લઈ જવા હોય તો કેટલું કાર્ય કરવું પડે? તો કે જે માઇનસ હોય તો આ કાર્ય કેમાં આવે? પ્લસ. પ્લસ હોય તો શેમાં આવે? માઇનસ. માટે અહીંયા કાર્ય કેવા મળશે? પ્લસમાં મળશે. જો જે સ્વાધ્યાયનો પણ ઉદાહરણ જેવો જ દાખલો છે કે બે વિદ્યુત ભાર આપ્યા, એક પ્લસ અને એક માઇનસ, બે વચ્ચેનું અંતર 16 સેન્ટીમીટર આપ્યું. બે વિદ્યુત ભારને જોડતી રેખા પર કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય થાય?
મોટે ભાગે બંને વિદ્યુતભારની વચ્ચે. શું કામ? કે વિદ્યુતભાર ધન તો સ્થિતિમાન ધન, વિદ્યુતભાર ઋણ તો સ્થિતિમાન ઋણ, બેયના મૂલ્ય વિરોધાભાસમાં છે, જેના કારણે શૂન્ય થાય. હવે Q1 એટલે 5 × 10⁻8. Q1 થી કેટલા અંતરે ધાર્યું મેં? x જેટલા અંતરે. Q2 બરાબર -3 × 10⁻8. એ કેટલા અંતરે આવ્યું? 16 - x જેટલા અંતરે. પહેલાનું Q1 નું સ્થિતિમાન V1, Q2 નું સ્થિતિમાન V2, આ બેનો સરવાળો V જેટલો થાય. 0 આપી દીધું, માટે V2 ની ઓલી બાજુ લઈ જાવ તો માઇનસ, કિંમત મૂકી k Q1/x - k Q2/16 - x, કે ઉડી ગયા. Q1 ની કિંમત લખી 5 × 10⁻8 x. અહીંયા -12 એમનેમ છે, -3 × 10⁻8 છેદમાં 16 - x. 10⁻8 ઉડાડી દીધી એટલે 5/x બરાબર 3/16 - x. ચોકડી ગુણાકાર કર્યો, માટે 16 - x કોની હારે ગુણાય? 5 હારે. આ 3 કોની હારે ગુણાના? x સાથે કાઉન્સ છોડ્યો એટલે 16 × 85 -5x બરાબર 3x. 5x ઓલી બાજુ ગયા એટલે 8x. x ને કરતા બનાવવું તો 80/8, માટે 10 સેન્ટીમીટર અથવા તો 0.1 મીટર. એટલું આવી ગયા પછી ખાસ લખવાનું કે Q1 થી 10 સેન્ટીમીટર અથવા Q2 થી 6 સેન્ટીમીટરના અંતરે સ્થિતિમાન શૂન્ય થાય છે. જો એકદમ ઈઝી એક્ઝામ્પલ છે કે 10 સેન્ટીમીટર બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. તો આના કેન્દ્ર પર હવે ષટકોણ છે, એની દરેક બાજુની લંબાઈ સરખી હોય, વિદ્યુતભાર પણ સમાન છે. માનો કે A પરનો વિદ્યુતભાર અને A થી O સુધીનું અંતર, B પરનો વિદ્યુતભાર અને B થી O સુધીનું અંતર, આવી જ રીતે C થી O પરનું સ્થિતિમાન, D થી O પરનું સ્થિતિમાન, V થી O પરનું સ્થિતિમાન અને F થી O પરનું સ્થિતિમાન. અંતર સમાન છે, વિદ્યુતભાર સમાન છે, માટે સ્થિતિમાન સમાન મળે, પણ 6 બિંદુથી સ્વતંત્ર મળે. એટલે મેં અહીં લખ્યું 6 શિરોબિંદુના વિદ્યુતભાર વડે કેન્દ્ર પર મળતું સ્થિતિમાન. બરોબર? તો કે 6 × V, માટે V એટલે કે Q/R. તો ઘણાના મનમાં એમ થશે કે R કેવી રીતે મળ્યો? તો કે આ 60 ના ખૂણા છે, આ 10 સેન્ટીમીટર છે, બરોબર, જેને કારણે આ બાજુના માપ પણ કેટલા થાય? 10 સેન્ટીમીટર જ થાય છે. માટે R ની કિંમત આપણને કેટલી મળે? તો કે R બરાબર 10 સેન્ટીમીટર. બધાની કિંમત મૂકતા મને કિંમત મળી 27 × 10⁵. પોઈન્ટ આ બાજુ લઉં તો 2.7 × 10⁶. જોજી સ્વાધ્યાયનો ચોથો દાખલો. 12 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 × 10⁻7 કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. 3 ભાગની અંદર એક્ઝામ્પલ છે. ગોળાની અંદર, ગોળાની સપાટી પર અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર. પેલા ગોળાની અંદર, તો કે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? 0. ગોળાની સપાટી પર, તો કે k ની કિંમત યાદ રાખવાની, q ની કિંમત આપી છે. ગોળાની જે ત્રિજ્યા છે એ જ આપણો r બને, જેના કારણે સૂત્ર થાય E બરાબર k Q/R². 9 × 10⁹ × 1.6 × 10⁻7 છેદમાં 12 × 10⁻2 વર્ગ. બધું કેલ્ક્યુલેશન કરતા આપણને વિદ્યુત ક્ષેત્રની કિંમત મળે 10⁵ ન્યૂટન પર કુલમ. ત્રીજું છે સ્મોલ r વાળો છે. આ જે છે સ્મોલ r બને કેન્દ્રથી, ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટરના અંતરે, 18 સેન્ટીમીટર એટલે 18 × 10⁻2 મીટર. સૂત્ર છે k Q/R². k એટલે 9 × 10⁹, q એટલે 1.6 × 10⁻7 છેદમાં 18 × 10⁻2 વર્ગ. કેલ્ક્યુલેશન કરતા આપણને આન્સર મળે 4.4 × 10⁴ ન્યૂટન પર કુલમ. વિદ્યુત સ્થિતિમાનના જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલમાં ઉર્જાવાળો જે એક્ઝામ્પલ છે એ બેઠો પૂછે. આમાં પણ 100% બેઠો પૂછે, પણ છતાં આપણને કોઈ જગ્યાએ રકમ બદલાવે તો આપણને એક્ઝામ્પલ આવડવો જોઈએ. અહીંયા 100% ટ્રાય કરી છે આપણે કે ભાઈ એક્ઝામ્પલ સરળ રીતે તમને સમજાય અને એકદમ થોડા લખાણની અંદર પૂર્ણ માર્ક મળે એવો પ્રયત્ન કર્યો છે. તો અમારી જે ચેનલ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.